લોકોને ડરાવતા ગુનેગારો સામે હવે રાજકોટ પોલીસે આક્રમક અભિયાન છેડ્યું છે અને આ અભિયાનના કારણે ગુનેગારોમાં દહેશતનો માહોલ છે। છેલ્લા 7 મહિનામાં 5 ગુનેગારના ગેંગને ઝડપી પાડી છે અને ગુસ્સીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે। આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી યથાવત રહેશે, જેના કારણે ગુનેગારોમાં દહેશતનો માહોલ ફેલાયો છે। સૌરાષ્ટ્રના મુખ્ય મથક રાજકોટમાં સંગઠિત થઈ ગુનાખોરી આચરતી વધુ એક ટોળકી સામે પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો। રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં સંખ્યાબંધ ગુના આચરતી કુખ્યાત ઇબલા ગેંગ સામે પોલીસે આકરી કાર્યવાહી કરી। સામાન્ય પ્રજામાં ભય ઊભો કરનારા માથાભારે ઈસમો સામે રાજકોટના પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સહિતના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગુસ્સીટોક લાગુ કરાયો। ઇબલા ગેંગના ગુનાહિત ભૂતકાળ પર નજર કરીએ તો શાતિર ટોળકી સામે ખૂનના પ્રયાસની 4 ફરિયાદ દાખલ થઈ છે। આ ટોળકી સામે લૂંટ અને અપહરણના 5 ગુના નોંધાયેલા છે, જ્યારે ગેરકાયદે મંડળી રચીને હુમલો કરવાના 11 કેસ છે। ઇબલા ગેંગ સામે છેડતીની 1 અને મારામારીની 29 ફરિયાદ નોંધાઈ છે, તો એટ્રોસિટીના 5 અને ફરજમાં રૂકાવટનો 1 ગુનો પણ દાખલ થયો છે, જ્યારે જુગાર, દારૂ અને આર્મ્સ એક્ટના 34 ગુના પોલીસના ચોપડે નોંધાયેલા છે। આ શાતિર ઇબલા ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં 89 જેટલા ગુના દાખલ થયેલા છે। પાછલા એક દાયકામાં રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં ઇબલા ગેંગનો ત્રાસ હોવા છતાં લોકો ડરના માર્યા પોલીસ ફરિયાદ કરવા પણ આગળ આવતા ન હતા। શહેર વિસ્તારના બી ડિવિઝન એરિયામાં ઇબલા ગેંગ નામની ટોળકી જેના વિરુદ્ધ 89 જેટલા ગુના દાખલ થયેલા છે, એમાં 4 ખૂનની કોશિશ, 5 લૂંટ અપહરણ, 11 રાયોટિંગ, 1 છેડતી અને 29 મારામારી અને બીજા પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે। આ આરોપીઓ પૈકી ગેંગ લીડર ઇબ્રાહિમ ઉર્ફે ઇબલો જે છે અને એક જાવેદ ઉર્ફે જવલો, એ બંને આરોપી જેલમાં છે હાલમાં। અને આ સિવાયના 4 આરોપીઓ સલીમ ઉર્ફે સલિયો, મહેબૂબ ઉર્ફે મેબલો, અશરફ અને લખન હાલ ક્રાઇમ બ્રાન્ચના શકંજામાં છે। રાજકોટ પોલીસે ઇબલા ગેંગના 4 સાગરીતો સલીમ ઉર્ફે સલિયો કાથરોટિયા અને મહેબૂબ ઉર્ફે મેબલો કાથરોટિયાને ઝડપી પાડ્યા, જ્યારે અશરફ કાથરોટિયા અને લખન કમેજડિયાની પણ ધરપકડ કરવામાં આવી છે। આ ગેંગનો મુખ્ય લીડર ઇબ્રાહિમ ઉર્ફે ઇબલો કાથરોટિયા અત્યારે ખૂનના ગુનામાં જેલમાં બંધ છે, જેથી ઇબ્રાહિમ અને તેના ભાઈ જાવેદ ઉર્ફે જાવલો કાથરોટિયાની જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી કબજો મેળવવામાં આવશે। ઇબલા ગેંગની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ 7 પૈકી 1 ઇસમ હાલમાં વોન્ટેડ જાહેર થયેલો છે। આ નાસ્તા ફરતા ગુનેગારને ટેકનિકલ અને માનવ બાતમીના આધારે ઝડપી પાડવા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના જવાનો સતત મહેનત કરી રહ્યા છે। આ ગુનેગારો નિર્દોષ જનતા સાથે જે રીતનો વર્તન કરતા હોય છે, આવો જ કડક વર્તન અમે આ ગુનેગારો સાથે કરવા માટે પ્રતિબદ્ધ છીએ। રાજકોટ શહેરમાંથી ગુનેગારોને સાફ કરવાની આ ઝુંબેશ આવનાર સમયમાં આક્રમક રીતે ચલાવવામાં આવશે અને આવનાર અમુક દિવસોમાં બીજી 3 ગેંગ વિરુદ્ધ જીસીટીઓસીની કાર્યવાહી કરવામાં આવશે। સર, મુખ્ય ક્યાં ગુના આચરવામાં આવે? એ જે ગેંગ છે એના વિરુદ્ધ કુલ મેં જે રીતે જણાવ્યું 89 ગુના દાખલ થયેલા છે અને જીસીટીઓસીના કામે અમે 27 ગંભીર ગુના ધ્યાને લીધેલા છે। ગુનાઓની વાત કરીએ તો એમાં 4 અટેમ્પ્ટ ટુ મર્ડર છે, લૂંટ અને અપહરણના 5 ગુના છે અને 11 રાયોટિંગના છે, 1 છેડતીનો અને 29 મારામારીના ગુના છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીસી જગદીશ બાંગરવાએ કહ્યું કે મારા છેલ્લા 7 મહિનાના કાર્યકાળમાં 5 ગેંગ સામે ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટના નિર્દોષ નાગરિકો સાથે ગુનેગારો જેવું વર્તન કરે છે તેવું જ પોલીસ માથાભારે ગુનેગારોની સાથે વર્તન કરી રહી છે। રાજકોટમાંથી ગુનાખોરી નાબૂદ કરવા માટે ગેંગને સાફ કરવાની ઝુંબેશ આગામી દિવસોમાં વધારે કડક બનાવવામાં આવશે। રાજકોટની વધુ 3 ગેંગ સામે આગામી દિવસોમાં પુરાવા એકત્રિત કરીને ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।